ધોરણ 4 માટે ચેપ્ટર 4 છે ટી ટી ટી. એ પહેલા આપણે તમે લોકોએ પ્રેક્ટિસ પેપર લખી લીધા હશે, બરોબર છે, વ્યવસ્થિત. અને આની પહેલા આપણે 1 થી 3 ચેપ્ટરનો અભ્યાસ કરી લીધો છે. હવે છે ચેપ્ટર 4 ટીક ટીક ટીક. આપણને ચેપ્ટરનું નામ જોતા જ ખ્યાલ આવે કે ટીક 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 એવો અવાજ શેમાં આવે તો કે ઘડિયાળમાં, બરોબર છે. એટલે આખો આ ચેપ્ટર છે એ સમયના આધારે છે. તમે ત્રીજા ધોરણમાં ઘડિયાળમાં જોતા શીખી જ ગયા છો, બરોબર છે. હવે આપણને અહીંયા ઘડિયાળ આપેલી છે અને સમય દર્શાવેલો છે. પહેલો પ્રશ્ન છે કે ઘડિયાળમાં સાચો સમય કયો છે તેના ઉપર વર્તુળ કરો. અહીં આપણને ઘડિયાળ આપેલી છે અને કાંટા પણ દોરેલા આપેલા છે. અથવા તો તમને એવી રીતે પૂછવામાં આવે કે આપે દર્શાવે સમય મુજબ સમય લખો. તમને અહીં સમય અલગ અલગ આપેલો છે, એના બદલે લખેલ ન આપેલો અને ખાલી જગ્યા આપેલી હોય તો પણ તમારે શું કરવાનું હોય કે ઘડિયાળમાં જોવાનું છે અને કયો સમય ઘડિયાળ દર્શાવે છે ખાલી જગ્યામાં લખવાનું છે. અહીં આપણને આપેલું છે જે નાનો કાંટો છે એ કયો કાંટો કહેવાશે તો કે કલાક કાંટો, કલાકનો કાંટો. જ્યારે મોટો કાંટો છે જે મિનિટનો કાંટો, અને જે કાંટો સતત ફર્યા કરે છે એ કયો કાંટો કહેવાશે સેકન્ડનો કાંટો, બરોબર છે. અહીં નાનો કાંટો કેટલા ઉપર છે તો કે 4 અને મોટો કાંટો કેટલા ઉપર છે તો કે 12 ઉપર. એનો મતલબ એમ કે ઘડિયાળમાં જોવો છે ને 12:30 વાગ્યા છે. જો 12:30 વાગ્યા હોય તો નાનો કાંટો ક્યાં હોય 12 અને 1 ની વચ્ચે. જ્યારે 30 દર્શાવે છે મોટો તો એ મોટો કાંટો ક્યાં હોય 6 ઉપર, બરોબર છે. તો એ 12:30 એટલે કે 12:30 વાગ્યા કહેવાય. જ્યારે 3 અહીં આપેલા છે તો નાનો કાંટો છે એ 3 ઉપર અને મોટો કાંટો 12 ઉપર. તો એ કે ઘડિયાળ શું દર્શાવે છે 3. પણ અહીં આપણને શું આપેલું છે નાનો કાંટો છે એ 4 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર. એના મતલબ એવો કે અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે 4. તો એ ક્યાં લખેલા છે છેલ્લે. તો અહીં છેલ્લા સમય ઉપર આપણે વર્તુળ કરીશું. એવી જ રીતે બીજો આપેલો છે નાનો કાંટો છે એ કેના ઉપર છે તો કે 6 ઉપર અને મોટો કાંટો છે એ કોના ઉપર છે 3 ઉપર. કોઈ પણ બે અંક વચ્ચેનું અંતર શું 5 મિનિટનો સમય દર્શાવે છે. 12 થી 1 એટલે કે 5 મિનિટ. 5 મિનિટ પછી 1 ની 2 વચ્ચેનું ફરીથી અંતર 5 મિનિટ કે 5, 10, 15, 20, 30 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 ને 60. 60 મિનિટ બરાબર 1 કલાક. એટલે કે 6 ઉપર નાનો કાંટો છે અને મોટો કાંટો 3 ઉપર. એનો મતલબ એમ કે ઘડિયાળ કયો સમય દર્શાવે છે 6 ને 15. એ 3 સુધી આપણે ગણીએ મિનિટ તો 12 થી 1 5 મિનિટ, 5 મિનિટ 5 મિનિટ એટલે 5 ને 5 10, 10 ને 5 15 મિનિટનો સમય દર્શાવે છે. એવી જ રીતે નાનો કાંટો અહીં 12 ઉપર છે અને મોટો કાંટો પણ 12 ઉપર છે. જ્યારે નાનો અને મોટો કાંટો બંને 12 ઉપર હોય ત્યારે કેટલા વાગ્યા ગણાય 12 વાગ્યા ગણે. આ રીતે તમારે અલગ અલગ સમય દર્શાવેલો હોય તે મુજબ સમય લખવાનો રહેશે. ત્યાર પછી છે કે દર્શાવેલ સમય મુજબ ઘડિયાળમાં કલાક કાંટો અને મિનિટ કાંટો. કલાકનો કાંટો એટલે કેવો થાય નાનો કાંટો અને મિનિટ કાંટો એટલે મોટો કાંટો. એ દોરવાના છે. તમને ઘડિયાળ આપેલી છે અને નીચે સમય પણ દર્શાવેલો છે. ઘડિયાળ આપેલી છે એમાં પહેલી ઘડિયાળ છે એમાં શું સમય દર્શાવે છે તો કે 3 ને 10. જે પહેલો અંક છે એ શું દર્શાવે છે કલાક. જ્યારે પછીના અંક છે એ શું દર્શાવે છે મિનિટ. હવે 3 ને 10 થઈ છે તો 3 છે એ કલાક દર્શાવે છે તો 3 ઉપર કેવો કાંટો આવશે નાનો કાંટો. જ્યારે 10 મિનિટ તો 12 થી 1 5 મિનિટ, 12 થી 2 10 મિનિટ એટલે મોટો કાંટો ક્યાં આવશે 2 ઉપર. જો કાંટા દોરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કલાક કાંટો અને મિનિટ કાંટો. જો બંને કાંટા સરખી સાઈઝના દોરશો તો પણ તમારો જવાબ ખોટો પડશે. જ્યારે 3 ઉપર તમે મોટો કાંટો દોરો, 2 ઉપર નાનો કાંટો દોરો તો પણ એ શું થાય તમારો જવાબ ખોટો દર્શાવે. શું દર્શાવે 2 ને 15 નો સમય દર્શાવે. આપણને ખબર છે કલાક કાંટો છે એ નાનો હોય છે જ્યારે મિનિટ કાંટો હોય છે એ મોટો હોય છે. એવી જ રીતે અહીં આપણને આપેલા છે 6:40. જે પહેલો અંક છે એ શું દર્શાવે છે આપણને કલાક. તો કલાકનો કાંટો ક્યાં આવશે 6 ઉપર. જો અહીં 40 આપેલા છે, 30 પછીનો સમય દર્શાવે તો 6 અને 7 જે અંક આપેલો છે એના સેજથી આગળથી આપણે નાનો કાંટો દોરવાનો રહેશે. અને 40 છે તો 5, 10, 15, 20, 25, 30, 35, 40 એટલે કે 8 ઉપર આવે ત્યારે 40 મિનિટ થઈ ગણાય. એટલે મોટો કાંટો ક્યાં આવશે 8 ઉપર. 30 મિનિટથી વધારે સમય હોય ત્યારે કલાકના કાંટાથી
સેજ કલાકનો કાંટો છે આ ઉપરથી સેજ ખસી જાય એટલે તમારે આ રીતે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ છે 7:35. હવે અહીં કલાકનો અંક કયો છે તો કે 7 એટલે કે અહીં 35 મિનિટ છે. મેં જેમ કીધું એમ કે 30 મિનિટથી વધારે સમય હોય તો કલાકના અંકથી સેજ આપણે આગળ કલાકનો કાંટો દોરીશું. ને 35 છે તો 5, 10, 15, 20, 25, 30, 35 એટલે બંને કાંટા શું આવશે? સાથે. બરાબર છે. ત્યારબાદ છે 10. તો કલાક છે એ કયો અંક દર્શાવે છે? 10 અંક છે એ કલાકનો અંક દર્શાવે છે. તો નાનો કાંટો ક્યાં આવશે? 10 ઉપર. અને 00 એટલે કે રાઈટ 10 વાગેલા છે એટલે મોટો કાંટો ક્યાં આવશે? 12 ઉપર. બરોબર છે. આ રીતે તમારે અલગ અલગ સમય દર્શાવી અને દાખલા પૂર્ણ કરવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કોષ્ટક પૂર્ણ કરો. આપણને કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં ખાલી જગ્યા છે આપણે પૂર્ણ કરવાની છે. અહીં છે શરૂઆતનો સમય, અંતનો સમય અને લીધેલો સમય. તમને ઘડિયાળમાં જોતા આવડી ગયું છે. બરોબર છે. હવે કોઈ પણ કાર્ય કરો એનો શરૂઆતનો સમય દર્શાવેલો છે, એ કાર્ય પૂરું થાય ત્યારનો સમય દર્શાવેલો છે. તો તમે એ કાર્ય કરવા માટે કેટલો સમય લીધેલો છે એ આપણે અહીં શોધી અને લખવાનું છે. અહીં આપણને પહેલા આપેલું છે 8 કલાક એટલે કે 8 વાગ્યા છે જે પહેલો સમય છે. જ્યારે તમે કાર્ય શરૂ કરો છો ત્યારે 8 વાગ્યા છે, જ્યારે કાર્ય પૂરું થાય છે ત્યારે 9:45 થાય છે. તો એ કાર્ય પૂર્ણ કરવા માટે તમે કેટલો સમય લીધેલો છે એ જાણવા માટે શું કરવું પડશે? તો કે અંતનો સમય છે તેમાંથી તમે શરૂઆતનો સમય બાદ કરો એટલે તમને જવાબ મળી જાય. અહીં 9:45 છે એમાંથી 8 આપણે બાદ કરીએ તો કેટલા મળશે? તો કે 1:45 એટલે કે 1 કલાક અને 45 મિનિટ. અથવા તો તમે એ પણ રીતે કરી શકો કે 8 થી 9 1 કલાક અને ત્યાર પછીના 45 મિનિટ. 8 થી 9 નો સમય 1 કલાક અને ત્યાર પછીના 45 મિનિટ. ઘડિયાળના આધારે આપણે કરીએ તો 1 કલાક અને 45 મિનિટનો સમય થયો છે તમારે. બરોબર? એટલે કે 1.5 કલાકનો. ત્યાર પછી છે 11:10 કલાક એટલે કે તમે આ કાર્ય શરૂ કરો છો ત્યારે 11:10 વાગ્યા છે. જ્યારે એ કાર્ય પૂર્ણ કરો છો ત્યારે કેટલા વાગ્યા છે? તો કે 12:55. તો બંને વચ્ચેનો સમય શોધવા માટે શું કરવું પડશે? બાદબાકી. કે 12:55 છે તમે આ રીતે ગણતરી પણ કરી શકો. 12:55 માંથી 11:10 બાદ કરીએ તો શું મળે? 5 માંથી 5 શૂન્ય જાય તો 5, 5 માંથી 1 જાય તો 4, 2 માંથી 1 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. એટલે કે કેટલો સમય લીધેલો છે? તો કે 1 કલાક અને 45 મિનિટનો. તો જવાબમાં લખી શકીએ 1 કલાક 45 મિનિટ. ત્યાર પછી આપણને આપેલું છે 6:25 કલાક. શરૂઆતનો સમય આપેલો છે, અંતનો સમય આપણને આપેલો નથી, પણ લીધેલો સમય આપણને ખબર છે કે તમે એ કાર્ય કરવા માટે કેટલો સમય લીધેલો છે? તો કે 6 કલાક ને 25 મિનિટ. તો શું કરવાનું? આ બંને રકમનો સરવાળો કરવાનો કે 6 ને 25. આ 6 25 પ્લસ 6 25 તો 5 ને 5 0 નો 5 ને 5 10 નું 0 વધી 1, 2 ને 2 4 ને 1 5 અને 6 ને 6 12 એટલે કે 12 ને 50 કલાક. એટલે કે શરૂઆતનો સમય કેટલો હતો? 6 ને 25 કલાક. જ્યારે કાર્ય પૂરું થાય છે ત્યારે 12 ને 50 વાગ્યા હોય છે. તો સમય કેટલો લાગેલો છે? તો 6 કલાક ને 25 મિનિટનો. હવે એ જ રીતે આપણને શરૂઆતનો સમય ખબર નથી પણ અંતનો સમય ખબર છે. 23 ને 10 કોઈ પણ ઘડિયાળ હોય એમાં 12 સુધીના અંકો હોય. 12 થી ફરીથી 1 2 3 એ રીતે 11 ને 10 આપણે ગણી શકીએ. 11 ને 10 વાગ્યા હોય બીજી વખતના તો 3 કલાક અને 5 મિનિટ. તમને કાર્ય પૂરું કરવામાં સમય કેટલો લાગેલો છે? કે 3 કલાક ને 5 મિનિટ. તો 23 10 માંથી સમય કેટલો લાગેલો છે? કે 3 કલાક અને 5 મિનિટનો. બાદબાકી કરતા આપણને આવડે જ છે. તો 0 માંથી 5 જશે નહીં તો 10 લેશે. 1 ની ઉપર 0 અને 0 ની ઉપર 10. 10 માંથી 5 જાય તો કેટલા વધશે? 5. 0 માંથી 0 જાય તો 0. 3
માંથી 3 જાય તો 0 અને 2 ના 2 એટલે કેટલો સમય આવશે 20 કલાક અને 5 મિનિટ એટલે કે 20.5 કલાક એટલે કે શરૂઆતનો સમય 20.5 છે જ્યારે પૂરું થાય ત્યારે 23.10 કલાક છે તો તમને સમય કેટલો લાગે છે 3 કલાક અને 5 મિનિટનો એવી જ રીતે આપણને આપેલું છે 4 ને 20 કલાક એટલે કે 4 કલાક ને 20 મિનિટનો સમય હતો કાર્ય પૂરું થાય છે એ સમય આપણને ખબર નથી પણ કાર્ય કરવામાં કેટલો સમય લાગે છે એ આપણને ખબર છે કેટલો સમય લાગેલો છે 8 કલાક અને 35 મિનિટ આપણે શું કરશું આ બંને સમયનો સરવાળો કરીશું એટલે કે 4 ને 20 અને 8 35 તો 5 3 ને 2 5 8 ને 4 12 એટલે કાર્ય પૂરું થયું હોય ત્યારે કેટલા વાગેલા હોય તો કે 12 ને 55 કલાક આ રીતે ગણતરી કરી અને કોષ્ટક પૂરું કરવાનું રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે સરવાળા કરો કલાક અને મિનિટના આધારે આપણે સરવાળા કરવાના છે 5 કલાક પ્લસ 10 કલાક તો પાછળ કલાક લખે કિલોમીટર લખે મીટર સેમી પણ સરવાળાની રીતમાં કાંઈ ફેર પડે નહીં જે અંક છે ઉપરનો એમાં નીચેનો ઉમેરવાનો જ્યારે બાદબાકી હોય તો કટ કરવાના બરોબર છે એટલે 5 પ્લસ 10 જો કલાક આપણે એડજસ્ટ કરી નાખીએ તો શું થઈ જશે 5 પ્લસ 10 એટલે કે સરવાળાની રીતમાં કાંઈ ફેર પડે નહીં 5 ને 10 કેટલા થશે 15 અને આની કલાક આપેલું છે તો આપણે શું લખીશું કલાક બરોબર છે કલાક મીટર કિલોમીટર કોઈ પણ અંક લઈને ગમે તે લખેલું હોય રૂપિયા જે તે અંક લખેલો હોય પણ સરવાળાની રીત છે એમાં કાંઈ ફેર પડે નહીં એટલે એનાથી પીવાનું કહું આટલો બધો મોટી રકમનો સરવાળો નાની રકમનો સરવાળો બરોબર ચલો 8 પ્લસ 18 હવે આપણને ખબર જ છે 8 ને 8 કેટલા થશે તો કે 16 તો બધી વાળા સરવાળા આવશે તો જેમ આપણે પહેલા કરતા સાદા દર્શાવ્યા રકમના કે કલાકીય કે કંઈ લખેલું ન હોય એમ રકમ આપેલી હોય જે રીતે સરવાળા કરતા એ જ રીતે આમાં પણ આપણે સરવાળા કરીશું એટલે 8 ને 8 16 નો છગડો વધી 1 અહીંયા કંઈ લખેલું નથી એટલે શું આવે શૂન્ય જો તમે ન દર્શાવો તો પણ ચાલે હવે 1 ને 1 2 તો કેટલા થશે 26 કલાક બરોબર ત્યારબાદ છે હવે મિનિટ આપેલું છે કે 20 મિનિટ પ્લસ 30 મિનિટ તો 0 0 0 2 ને 3 5 એટલે કે 20 ને 30 કેટલા થશે 50 અને મિનિટ અહીં લખેલું છે એટલે શું દર્શાવીશું અહીં આપણે મિનિટ એ જ રીતે છે 20 પ્લસ 50 મિનિટ દર્શાવેલું છે બરોબર તો 5 ને 0 5 અને 2 ને 5 તો કે 7 કેટલા થશે 75 મિનિટ ત્યારબાદ છે કલાક અને મિનિટ હવે બંને સાથે દર્શાવેલું છે એટલે કલાક તમારે CW બુકમાં આ જ રીતે કોષ્ટક બોક્સ બનાવી અને લખવાનું છે કલાક અને મિનિટ અહીં 4 કલાક અને 15 મિનિટ છે પ્લસ 8 કલાક અને 20 મિનિટ તો 5 ને 0 કેટલા થશે 5 1 ને 2 કેટલા થશે તો કે 3 જ્યારે 8 ને 4 કેટલા થશે 12 એટલે કે 4 કલાક ને 15 મિનિટ પ્લસ 8 કલાક ને 20 મિનિટનો સરવાળો શું થશે 12 કલાક ને 35 મિનિટ એ જ રીતે છે 11 કલાક અને 20 મિનિટમાં તમારે 5 કલાક ને 5 મિનિટ ઉમેરવાના છે તો 0 ને 5 કેટલા થશે 5 2 ને 0 તો કે 2 હવે 1 ને 5 6 અને n એક આપેલા છે એટલે એ લખી નાખીશું તો કેટલા 11 કલાક ને 20 મિનિટમાં 5 કલાક ને 5 મિનિટ ઉમેરે તો જવાબ આપણને શું મળે છે 16 કલાક ને 25 મિનિટ હવે ત્યારબાદ છે બાદબાકી કરો જેમ આપણે સરવાળા કર્યા એ જ રીતે પણ બાદબાકી કરવાની છે કે 13 કલાક માઈનસ 11 કલાક તો 3 માંથી 1 જાય તો કેટલા વધે 2 અને 1 માંથી 1 જાય તો 0 એટલે 0 નો દર્શાવે તો પણ ચાલે 2 કલાક ત્યારબાદ છે 18 કલાક માઈનસ 8 કલાક 8 માંથી 8 જાય તો શું વધે 0 અને 1 માંથી કાંઈ 0 છે તો શું આવશે 1 એટલે કે 18 કલાકમાંથી 8 વયા જાય તો શું વધે 10 કલાક હવે તમે મોટા થઈ ગયા છો એટલે અહીં શૂન્યનો ઉલ્લેખ કરવાની જરૂર નથી
ચાલો 45 મિનિટ માઇનસ 10 મિનિટ. 45 મિનિટમાંથી તમારે 10 મિનિટ બાદ કરવાની છે. એટલે કે 5 માંથી 0 જાય તો કેટલા વધશે? 5. અને 4 માંથી 1 જાય તો કેટલા વધે? 3. તો કેટલો જવાબ આવશે? 35 મિનિટ. અહીં જે સમયનો દર્શાવવાનો ઉલ્લેખ કરેલો છે એ સમય આપણે લખવાનું ભૂલવાનું નહીં. જો કલાક હોય તો કલાક લખવાનું, મિનિટ હોય તો મિનિટ. 35 મિનિટ માઇનસ 5 મિનિટ. 5 માંથી 5 જાય તો શું વધે? 0. અને 3 માંથી કોઈ અંક આપેલો નથી એટલે ત્યાં શું દર્શાવી શકાય? 0. એટલે 3 માંથી 0 જાય તો કેટલા વધે? 3. તો 35 મિનિટમાંથી 5 મિનિટ તમે કટ કરો તો કેટલી મિનિટ બાકી રહે? 30 મિનિટ. હવે કલાક અને મિનિટ. તો 8 કલાક અને 20 મિનિટમાંથી તમે 5 કલાક અને 10 મિનિટ કટ કરો તો શું જવાબ મળશે? તો કે 0 માંથી 0 જાય તો શું મળશે આપણને? 0. એ જ રીતે 2 માંથી 1 જાય તો કેટલા મળશે? 1. અને 8 માંથી 5 જાય તો કેટલા મળશે? 3. એટલે કે 3 કલાક અને 10 મિનિટ. એ જ રીતે છે 18 કલાક અને 50 મિનિટમાંથી 9 કલાક અને 40 મિનિટ તમારે કટ કરવાના છે. તો 0 માંથી 0 જાય તો કેટલા વધશે? 0. 5 માંથી 4 જાય તો કેટલા મળે આપણને? 1. હવે 18 માઇનસ 9 આવ્યા તો 8 માંથી 9 જશે નહીં તો શું કરીશું? આપણે 10 કો લઈશું. 1 ની ઉપર 0 અને 8 ની ઉપર 18. હવે 18 માંથી 9 જાય તો 9 ને 9 18 થાય એટલે ફરી 18 માંથી 9 કટ કરીએ તો કેટલો જવાબ મળશે? 9. એટલે કે 18 કલાક અને 50 મિનિટમાંથી 9 કલાક અને 40 મિનિટ તમે બાદ કરો તો જવાબ શું મળશે? 9 કલાક અને 10 મિનિટ. આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં દાખલા ગણવાના રહેશે.